9 એક્સરસાઇઝ 9.14 બે ઓપ્શન છે અને કીધું છે કે વૈદ્યશાળામાં આવેલ વિશાળ વક્રીભવનકારક, એકચ્યુઅલી એ વક્રીકારક ને વક્રીભવનકારક ટેલિસ્કોપ. ભાઈ ટેલિસ્કોપની વાત કરી છે. ટેલિસ્કોપ, ઓકે. ટેલિસ્કોપમાં કેટલી સિચ્યુએશન આપેલી જુઓ છો. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ, ભાઈ ટેલિસ્કોપ માટે ઓબ્જેક્ટિવ એટલે FO જે આપેલી છે 15 મીટર. ઓકે સર. ઓકે, આઈપીસની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર. ભાઈ 1 સેન્ટીમીટર એટલે ઉપરનું મીટર છે તો 10⁻² મીટર કરી શકું. હો સર. તો મોટવણી, ભાઈ મોટવણી કે કોણીય મોટવણી કે રેખીય મોટવણી કે એક જ સૂત્ર ઉપરથી આવશે, કોણીય મોટવણી. ચલો ભાઈ, આ કોણીય મોટવણી m ઇઝ ઇક્વલ ટુ FO ના છેદમાં FE. સૂત્ર ખબર છે ટેલિસ્કોપ માટે, ઓકે. અને વસ્તુ અનંત અંતરે છે. ક્લિયર? ચાલો, તો અહીંયા આવશે 15, FE એટલે 10⁻², એટલે આવશે 1500. મોટવણીને કોઈ એકમ હોતો નથી, રાઈટ. ચાલો આગે बढ़ते हैं. બી ઓપ્શન, આ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ વડે મળતા ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ. સેકન્ડ કેસમાં કીધું છે ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ. હવે જરાક જુઓ, ધ્યાનથી જુઓ ભાઈ. ઓબ્જેક્ટિવમાંથી દૂરથી આવતા પ્રકાશના કિરણો પ્રવેશે, હે ને? દૂરથી આવતા પ્રકાશના કિરણો, અને દૂરથી આવતા કિરણો અહીંયા થોડોક એંગલ રચશે. અહીંયા એંગલ હું વિચારી લઉં છું, આ પેરેલલ બહુ બધા કિરણો આવે છે અને તમે ચંદ્રને જુઓ છો, તો અહીંયા ક્યાંક તમે ચંદ્ર દેખાશે. આપણે વિચારી લઈએ છીએ આની અક્ષ, કેમ કે ભાઈ તમે આવી રીતના મૂકેલો હોય આમ, અને અહીંયા એંગલ આવે એટલે આમ દેખાશે ને. આમ મેં આ સીધો લીધો છે એટલે તમને એવું લાગે છે. આ અક્ષને હું આમ લઉં, અહીંયાથી તમે જોશો તો આ ચંદ્ર તમને દેખાશે, પણ બહુ દૂર હોય. તો અંતર છે ને બહુ દૂર છે, ચંદ્ર આપણાથી બહુ દૂર છે આ અંતર. ચાલો હું ક્રોસ દોરી દઉં, વધુ સારી રીતે સમજ પડશે તમને. અહીંયા મેં ટેલિસ્કોપ અવકાશમાં રાખેલો છે, અવકાશ તરફ રાખેલો છે. અવકાશમાં ક્યાં? ઓકે. ચાલો, ચંદ્રને તમે જુઓ છો એટલે ચંદ્રમાંથી જે પ્રકાશનું કિરણ આવશે બહુ સમાંતર હશે અને બહુ નાનકડો એંગલ રચશે ભાઈ, બહુ નાનકડો. સમજવા માટે તમને અહીંયા મોટો દેખાઈ શકે છે. ગેટ ઇટ? રાઈટ. ચાલો ચાલો કમ્પ્લીટ. અહીંયાથી કઈક કિરણો આવે છે અને આ બહુ મોટા અંતરે ચંદ્રમાંથી આવતા હોય. ચંદ્ર ચંદ્ર ચંદ્ર, તો અહીંયા તમને બહુ મોટા અંતરે ચંદ્ર દેખાતો હોય, ચંદ્ર. તો આ જે વ્યાસ છે ને, વ્યાસ એ ચંદ્રનો વ્યાસ કહેવાય, ડી. અને અહીંયા જે પ્રતિબિંબ મળશે ને, અહીંયા એ ચંદ્રનું પ્રતિબિંબ તમને મળશે. તો ધીસ ઇઝ ડી ડેશ. અને આ બંને બાજુ રચાતો ખૂણો તમે આલ્ફા લઈ શકો છો, રાઈટ. ચાલો અહીંયા આપેલું જુઓ, ચંદ્રનો વ્યાસ દેખાય છે? યસ સર. ચંદ્રનો વ્યાસ 3.48 × 10⁶ મીટર. ઓકે. ચંદ્રની કક્ષાની ત્રિજ્યા, ભાઈ ચંદ્ર તો પૃથ્વીની ફરતે ભ્રમણ કરે, તો તમે અવલોકન ક્યાંથી કર્યું? પૃથ્વીથી. તો અહીંયાથી તમે અવલોકન કરો છો, અહીંયા મૂન છે, તો અહીંયાથી તમે જુઓ તો આ જ અંતર કહેવાય. એનો અર્થ કે આ અંતર આર કહેવાય. બહુ મોટું અંતર છે, હું નજીકમાં દર્શાવું છું. એને પૃથ્વી પરથી અવલોકન કરો છો એટલે, રાઈટ. ગેટ ઇટ? તો સિચ્યુએશન શું કીધું જુઓ. તો પ્રતિબિંબનો વ્યાસ મેળવો, પ્રતિબિંબનો વ્યાસ. હવે તમને ખબર છે અનંત અંતરે આવતો પ્રકાશના કિરણો ક્યાં કેન્દ્રિત થશે, ક્યાં પ્રતિબિંબ રચશે? તો ઓબ્જેક્ટિવ હોવાથી, આ ઓબ્જેક્ટિવ હોવાથી ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે કેન્દ્રિત થાય, એટલે આને તમે FO કહી શકો છો. અહીંયા પ્રતિબિંબ રચાય. હવે સીધું ઇક્વેશન આવે, જુઓ. tan આલ્ફા વાપરો. tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan આલ્ફા બરાબર ડાબી બાજુ જુઓ, ડાબી બાજુ, હે ને? tan આલ્ફા સામેની બાજુ એટલે D, પાછળની બાજુ એટલે R, જમણી બાજુ લો tan આલ્ફા, સામેની બાજુ એટલે પ્રતિબિંબનો વ્યાસ, પાછળની બાજુ FO. તમારે મેળવવાનું છે D ડેશ. ધેન D ડેશ ઇઝ ઇક્વલ ટુ D/R × FO. ચલો મિત્રો, આમાં કિંમત મૂકીએ. D તમને આપેલું છે, D ઇઝ ઇક્વલ ટુ 3.48 × 10⁶, R 3.8 × 10⁸. F0 કેન્દ્ર લંબાઈ, કેન્દ્ર લંબાઈ તમને ઉપર આપેલી છે 15 છે ભાઈ ઓબ્જેક્ટિવની, અને મીટરમાં છે, બરાબર છે. ચાલો કેલ્ક્યુલેશન કરશો તો આવશે 13.73 × 10⁻² મીટર
પ્રતિબિંબ તો નાનું જ મળે ને, થોડો મીટર ક્રમનો હોય, નકર કેવડો એ ટેલિસ્કોપ થાય વિચારો તો. આ 13.73 સેન્ટીમીટર. ઓકે, મીટરનું સેન્ટીમીટર, 1 મીટર એટલે 10⁵ સેન્ટીમીટર. -2 +2 જાય. ક્લિયર? ઓકે, તો ચાલો નવી વાત કરશું નવા એક્ઝામ્પલમાં, નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. તો મિત્રો વાત કરીએ સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 9 એક્સરસાઇઝ 9.15. અરીસાના સૂત્રનો ઉપયોગ કરી સાબિત કરો. ભાઈ અરીસાનું સૂત્ર બધા જ જાણો છો, તો આપણે લખીએ અરીસા માટે પહેલા સૂત્ર લખી દઈએ 1/u + 1/v = 1/f. શું કીધું છે જુઓ, તો સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ. કેસની નંબર એ, અંતર્ગોળ અરીસાના f અને 2f ની વચ્ચે વસ્તુ મૂકો. ભાઈ કોની વચ્ચે વસ્તુ મૂકો છો? તો f અને 2f ની વચ્ચે. તો આ u કંઈક આવી પોઝિશન આપેલી છે જુઓ, f અને 2f ની વચ્ચે અંતર્ગોળ અરીસા માટે કીધું છે. તો મેં અહીંયા સમજવા માટે આકૃતિ લીધેલી છે અંતર્ગોળ અરીસા માટે. અને જો તમે f કહેતા હોય તો આને તમે વક્રતા કેન્દ્ર c કહેશો. આ અંતર 2f આવશે, અંતર f આવશે, અને વસ્તુને f અને 2f ની વચ્ચે મૂકીએ. એટલે ધારો કે તમે અહીંયા મૂકો છો. ઓકે, આનું પ્રતિબિંબ રચવા માટે તમે બે કિરણો લેશો, એક સમાંતર લેશો અને સમાંતર કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. રાઈટ છે. બીજું કિરણ ધ્રુવ પાસે જશે. ચાલો, એ પરાવર્તન અનુભવી અને કંઈક આ રીતના આવશે. તો પ્રતિબિંબ છે એ જુઓ, આ પ્રતિબિંબ તમારું 2f થી દૂર મળે એવું કહેવા માંગે છે. આવું સાબિત કરવાનું છે. લેટ્સ સી. અરીસાના સૂત્રનો ઉપયોગ કરી. ગેટ ધીસ? ચાલો ધ્યાનથી સો. આ એ છે ને, એ તમને ઓલરેડી આપેલું છે, કેમ કે વસ્તુને f અને 2f ની વચ્ચે મૂકેલી છે. આવી રીતના કીધું છે. ગેટ ઇટ? હવે f કરતા u વધારે, જુઓ f કરતા u વધારે, આ તમને દેખાય છે આમાં. ઓકે, તો તમારી પાસે આવું છે, f કરતા u વધારે ને u કરતા 2f વધારે. ગેટ ઇટ? તો હું વિચારો, તમારી પાસે 2, અહીંયા 4 અને આમ 6 આપેલા છે. હવે તમે આનો વ્યસ્ત કરો, વ્યસ્ત, તો જે વેલ્યુ સૌથી મોટી છે ને વ્યસ્તમાં એ નાની થઈ જશે. એટલે આ સંજ્ઞાઓ છે ને ઉલટી થઈ જશે. ભાઈ 6 નો વ્યસ્ત કરો, સૌથી નાનો થશે, 4 નો વ્યસ્ત નહીં કરતા મોટો. એટલા માટે આના વ્યસ્ત કરીએ છીએ આપણે. ઓકે, તો 1/2f આવશે, સૌથી નાની વેલ્યુ. એની કરતા મોટી વેલ્યુ 1/u આવશે, એની કરતા મોટી વેલ્યુ f આવશે, 1/f. એકદમ ક્લિયર? ઓકે છે. હવે સમજો, આ વેલ્યુ સૌથી નાની, ધારો કે નાની વેલ્યુ હું નોર્મલી સમજવા માટે લઈ લઉં છું. આ 0.5 છે. ઓકે, આ 0.25 છે. ઓકે, અને આ 0.10 છે. ધારો કે આવું છે. હવે ધારો કે તમે આને માઇનસ કર્યું, માઇનસ લગાડ્યું. હવે જોજો, સૌથી મોટી વેલ્યુ આ છે. ઓકે, એની કરતા નાની, એની કરતા નાની. અહીંયા 0, અહીંયા હું 0.10 લઈશ, અહીંયા હું 0.25 લઈશ. ઓકે, પણ માઇનસમાં ઉલટું થશે. જો 0.25 કરતા માઇનસમાં 0.10 વધારે થાય. તો હું જો આને નેગેટિવ લગાડું, નોર્મલી આપણે સમજીએ, જેમ કે અહીંયા 3 છે, અહીંયા 5 છે ને અહીંયા 8 છે. હવે આને તમે નેગેટિવ લગાડશો તો અહીંયા 3 આવે, અહીંયા 5 આવે ને અહીંયા 8 આવે. તો 8 કરતા છે ને 5 વધારે કહેવાય, અને 5 કરતા 3 વધારે કહેવાય નેગેટિવ માટે. તો હું નેગેટિવ લઉં છું એટલે આ પદ બદલાઈ જશે, 1/f, કેમ કે સૌથી મોટી વેલ્યુ છે 1/f. તો સૌથી મોટી હોય સૌથી નાની થઈ જશે. અહીંયા 1/u, અહીંયા આવશે -1/2f. ક્લિયર? ઓકે, ચાલો બંને બધી બાજુ છે f ઉમેરો, 1/f ઉમેરો. તો અહીંયા મેં 1/f ઉમેર્યો, તો અહીંયા પણ 1/f ઉમેરું, અને અહીંયા પણ 1/f ઉમેરું. તો આ પદ 0 થઈ જશે. 0, 1/f - 1/u. પહેલું ઇક્વેશન જુઓ અરીસા માટેનું. શું લખાશે? 1/f - 1/u. 1/v લખાશે અરીસાના સૂત્ર ઉપરથી. આ ગેટ ઇટ? અહીંયાથી લખેલું છે લેસ ધેન, આ 1/2f છે, સોરી. ચાલો, અહીંયાથી તમે લસા લેશો, સાદરૂપ આપશો તો 1/2f આવશે. ઓકે, 0 કરતા વધારે એટલે આનો તો કાંઈ મિનિંગ જ નથી, પોઝિટિવ જ છે. ઓકે, તો અહીંયા આવશે
2f લેસ ધેન v, એટલે v ની વેલ્યુ 2f કરતા વધારે હોય તો તમે સાબિત કરી દીધું છે v ની વેલ્યુ 2f કરતા વધારે. ઓકે, તો આ પદ દર્શાવે છે કે v એ 2f કરતા વધારે હોય છે. ક્લિયર? ઓકે, ચાલો પાર્ટ બી ની વાત કરીએ. હવે પાર્ટ બી જુઓ શું કહેવા માંગે છે. બહિર્ગોળ અરીસો હંમેશા વસ્તુના સ્થાનથી સ્વતંત્ર એવો આભાસી પ્રતિબિંબ જ આપે. ભાઈ બહિર્ગોળ અરીસાની વાત કરી છે. વસ્તુ અંતર કોઈ પણ હોય એ આભાસી પ્રતિબિંબ જ આપશે. લેટ્સ સી, અહીંયા તમે વસ્તુ મૂકેલી છે તો આને તમે કહેશો વસ્તુ અંતર. હવે પહેલા તો બહિર્ગોળ અરીસો છે એટલે હું અહીંયા લખી દઉં છું ભાઈ બહિર્ગોળ અરીસો. ચલો, બહિર્ગોળ અરીસા માટે તમને હંમેશા કોઈ પણ અંતર માટે આભાસી પ્રતિબિંબ મળશે. લેટ્સ સી. ચલો, બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેવી લેવાય? પોઝિટિવ. રેડી કે નેગેટિવ? બહિર્ગોળ અરીસો છે, અરીસો. રેડી છે? ચલો, વસ્તુ અંતર યુ તો નેગેટિવ જ આવશે. યુ નેગેટિવ હોય તો યાદ રાખજો એફ પોઝિટિવ, યુ નેગેટિવ રહેશે. કમ્પ્લીટ. પ્રતિબિંબ તમને કેવું મળશે? આભાસી. આભાસી એટલે પોઝિટિવ આવવું જોઈએ, વી. ગેટ ઇટ? તો અરીસાનો સૂત્ર તમે ઉપયોગ કરો જ છો, એનો ઉપયોગ કરીએ. 1/u પ્લસ 1/v ઇક્વલ ટુ 1/f. So 1/v is equal to 1/f minus 1/u. ઓકે, v ને હું કરતા બનાવીશ તો સમજજો, ન બનાવો તો પણ ચાલશે. જુઓ, મને કહો u ની કોઈ પણ વેલ્યુ લ્યો, u ની કોઈ પણ વેલ્યુ, તો u તો નેગેટિવ જ આવશે. હવે u ની તમે કિંમત અહીંયા નેગેટિવ મૂકશો તો નેગેટિવ નેગેટિવ પોઝિટિવ થશે. નેગેટિવ નેગેટિવ પોઝિટિવ થશે. હવે કેન્દ્ર લંબાઈ f પોઝિટિવ છે, u નેગેટિવ નેગેટિવ પોઝિટિવ થાય તો v પોઝિટિવ જ મળે ને. તો u નેગેટિવ હોવાથી u નેગેટિવ અને f પોઝિટિવ હોવાથી હંમેશા v ગ્રેટર ધેન 0 જ મળે. એટલે કે v પોઝિટિવ જ મળે. v ગ્રેટર ધેન v પોઝિટિવ જ મળે. તો u નું કોઈ પણ સ્થાન હોય ભાઈ, v તો પોઝિટિવ જ મળશે. તો શું કહી શકાય ભાઈ? આમ બહિર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ જોજો કેવું હોય. પહેલું, યુ થી સ્વતંત્ર, એટલે કે ભાઈ યુ છે નાનું લ્યો મોટું લ્યો આભાસી જ મળશે, અને આભાસી જ મળે. રેડી? ચાલો સી સેશનમાં જઈએ. સેશન સી. જુઓ સી સેશન શું કહેવા માંગે છે. બહિર્ગોળ અરીસા વડે મળતું આભાસી પ્રતિબિંબ. જોજો સીધું કહી દીધું છે. બહિર્ગોળ અરીસા વડે મળતું આભાસી પ્રતિબિંબ હંમેશા કદમાં નાનું અને અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે જ મળે. ઓકે, પ્રતિબિંબ ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે જ મળે. ચલો મિત્રો, આ છે ને તમે બહિર્ગોળ અરીસા માટે મેળવેલું છે, તો ઉપરના જ સીધી કિંમતનો આપણે ઉપયોગ કરશું બહિર્ગોળ અરીસા માટે. ચાલો, તમે સૂત્ર શું મેળવો છો? 1/v is equal to 1/f minus 1/u. બેઠું જ છે. સમજો વાતને, ધ્યાનથી જોજો. વિચારો, કેન્દ્ર લંબાઈ કોઈ પણ હોઈ શકે, 2 છે. વસ્તુ અંતર કોઈ પણ હોય, એ પ્લસ જ આવશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો આ 1/v જે v મળશે ને, 1/v, v ની વેલ્યુ. ઓકે, 1/v એટલે કે v મેળવશો તમે 1/v. તો 1/v છે ને એ જો આ પદમાં આ પદ ઉમેરાણું. ઓકે, તો 1/v હંમેશા ગ્રેટર ધેન વધારે જ હશે. કોના કરતા વધારે હશે? 1/f કરતા વધારે હોય અને 1/v 1/u કરતા વધારે હોય, કેમ કે આ બંનેનો સરવાળો થઈને 1/ મળવાનું છે. ગેટ ઇટ? ઓકે, તો લખી શકાય ભાઈ આમ અહીં
1/v ગ્રેટર ધેન 1/f જ મળે, અથવા 1/v ગ્રેટર ધેન 1/u થાય. ચલો આની વાત કરીએ તો f ગ્રેટર ધેન v આવશે. હવે જો તો પ્રતિબિંબ ક્યાં મળ્યું? કેન્દ્ર લંબાઈ કરતા વધારે અંતરે. સોરી, આપણે v ની વાત કરીએ છીએ તો v જુઓ, v ની વેલ્યુ જુઓ, કેન્દ્ર લંબાઈ કરતા ઓછી. હવે બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ કેન્દ્ર લંબાઈ કરતા ઓછા અંતરે મળે એનો મિનિંગ શું? આ બહિર્ગોળ અરીસો છે, અહીંયા તમે વસ્તુ મૂકી, ઓકે. ચાલો એનું શું થશે ભાઈ? પરાવર્તન. અહીંયાથી આમ જશે, આના મુખ્ય કેન્દ્રમાંથી જશે, પાછળ લંબાવો તો આ પ્રમાણે આવશે. તો કોના પર મળે સમજો. કેન્દ્ર લંબાઈ કરતા ઓછા અંતરે v હોય, કેન્દ્ર લંબાઈ કરતા ઓછું અંતર, એનો અર્થ કે ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે મળે, હે ને? તો આના ઉપરથી સાબિત થઈ ગયું. જે શું દર્શાવે છે? જે દર્શાવે છે કે પ્રતિબિંબ ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે જ મળે. રેડી? ક્લિયર? ઓકે. ડી સેશનની વાત કરીએ મિત્રો, સેશન ડી. જુઓ, ડી સેશનમાં વાત કરીએ મિત્રો, ડી સેશન શું કહેવા માંગે છે? અંતર્ગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે વસ્તુ મૂકેલ છે. પ્રતિબિંબ કદમાં મોટું હોય અને આભાસી હોય. ઓકે, નો પ્રોબ્લેમ. ચલો, અંતર્ગોળ અરીસાની વાત કરી છે એટલે અહીંયા આપણે લખી દઈએ પેલા અંતર્ગોળ અરીસો. ચલો, અંતર્ગોળ અરીસામાં તમે જોશો તો આનું મુખ્ય કેન્દ્ર અહીંયા ક્યાંક આવશે, એટલે આ થશે એફ, જેમાં વસ્તુ તમે અહીંયા મૂકો છો અને તમે કહેશો યુ. તો યુ જુઓ, ધ્રુવથી અંતર મપાય તો 0 કરતા યુ વધારે, 0 કરતા યુ વધારે, અને એફ કરતા યુ ઓછું. લઈ શકાય આવું? રેડી એકદમ? ઓકે. ચાલો, અરીસાના સૂત્રનો ઉપયોગ કરો. તો અરીસા માટે લખો છો 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. સમજીએ વાતને હવે. પ્રતિબિંબ મેળવીએ તો 1/f માઇનસ 1/u. મિત્રો અહીંયા જુઓ, સમજો, યુ કેવું મળે? નેગેટિવ. વેરી ગુડ, યુ નેગેટિવ. હવે યુ નેગેટિવ હોય તો આ વસ્તુ પોઝિટિવ થઈ જશે. એફ કેવું છે? નેગેટિવ. હવે ધ્યાનથી સમજો, કઈ વેલ્યુ વધારે છે, યુ કે એફ? તમે કહેશો એફ વધારે છે. હવે એફ વધારો તેની વેલ્યુ એફ તો નેગેટિવ છે અને એફ ની વેલ્યુ યુ કરતા વધારે છે. ઓકે, તો આનો મિનિંગ શું થાય સમજો ભાઈ આ વાતને. તો અહીંયા લખાય -8, અહીંયા લખાય માઇનસ યુ એફ કરતા ઓછું છે. ધારો કે અહીંયા -4 આવ્યું તો આ વેલ્યુ પોઝિટિવ થશે અને માઇનસ કરતા વધી જશે એટલે પોઝિટિવ જ રહેશે. તો એફ નેગેટિવ અને સમજો, એફ ગ્રેટર ધેન યુ હોવાથી વી ગ્રેટર ધેન 0, એટલે કે વી પોઝિટિવ મળે. અને પોઝિટિવ એટલે આભાસી પ્રતિબિંબ આપશે. ઓકે, રેડી છે? સમજ પડી બધાને? ઓકે, તો ભાઈ વી ગ્રેટર ધેન હોવાથી પોઝિટિવ પ્રતિબિંબ આપે. અને બીજી વાત, પ્રતિબિંબ અંતર છે એ વસ્તુ અંતર કરતા વધુ મળે, અને વધુ મળે તો મોટવણી v અપોન u, મોટવણી મોટી મળે. આમ પ્રતિબિંબ મોટું અને આભાસી મળે. રાઈટ છે વાત? ક્લિયર? ચાલો, બાકીની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તો મિત્રો વાત કરીએ સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 9 માં એક્સરસાઇઝ 9.16. ધ્યાનથી સમજો. ટેબલની સપાટી પર જડી દીધેલ નાની પિનને 50 સેન્ટીમીટર ઊંચાઈએથી જોવામાં આવે છે. એક પિન છે જેને 50 સેન્ટીમીટર ઊંચાઈએથી જોવામાં આવે છે. ગેટ ઇટ? આ જ બિંદુથી ટેબલની સપાટીને સમાંતર રાખેલા
15 સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબમાંથી જોતા, એનો અર્થ એવો થાય કે તમે આ જે પિન છે ને, પિન ઉપર એક કાચનો સ્લેબ રાખો છો અને જુઓ છો, ભલે ને 50 સેન્ટીમીટરથી જુઓ, પણ આ જે કાચનો સ્લેબ આવશે ને, સ્લેબ એ 15 સેન્ટીમીટર જાડાઈ ધરાવે છે, રાઈટ? 15 સેન્ટીમીટર. તો તમને જે અહીંયા જે ઢાંકણી કે ખીલ્લી છે જે તમે જડી દીધેલ છે, ઓકે, એ લગભગ તમે શિરોલંબ દિશામાંથી જુઓ તો તમને થોડીક ઉપર દેખાય. તો આ તમારો ઓબ્જેક્ટ છે અને આને કહેવાય ઓરિજિનલ હાઇટ, સપાટીથી. ક્યાંથી? સપાટીથી. ઓકે, તો જોતા પિન કેટલી ઊંચે આવેલી દેખાય છે, વસ્તુ સમજજો ભાઈ, કેટલી ઊંચે આવેલી, તો તમને અહીંયા દેખાશે, આ તમારી ઇમેજ થશે. તો આટલી ઉપર આવેલી દેખાય, આટલી, આ તમારે શોધવાનું છે. અને અહીંયાથી આ ઊંચાઈને તમે કહેશો HI, ઇમેજની હાઇટ, સપાટીથી, રાઈટ? અને બહાર તો હવા છે એટલે તમે હવામાંથી જુઓ છો, રાઈટ? તો અહીંયા થશે એન એર માટે 1, અને અહીંયા છે દ્રવ્યનો વક્રી પૂર્ણાંક, જેને તમે ગ્લાસ કહી શકો છો. તો એન એર માટે 1 આવશે. એન ગ્લાસ તમને આપેલું છે 1.5 મીટર. આગળ ઓરિજિનલ હાઇટ તમારી 15 સેન્ટીમીટર છે, રાઈટ? છેલ્લે કીધું છે ઉપર મેળવેલ જવાબ સ્લેબના સ્થાન પર આધાર રાખે. તો જવાબ મળશે એ સ્થાન ઉપર આધાર રાખે કે નહીં? તો પહેલા જવાબ તો મેળવી લઈએ. ચલો, આનું એક શોર્ટકટ છે, મેં તમને શીખવાડેલું છે. ઓકે, હાઈ હો ઇઝ ઇક્વલ ટુ ઓબ્જેક્ટ જ્યાં હોય એ માધ્યમનો વક્રી પૂર્ણાંક અહીંયા છેદમાં. ઓબ્જેક્ટ એટલે વસ્તુ કાચના માધ્યમમાં છે, અહીંયા ગ્લાસ આવશે, તો ઉપરનું માધ્યમ હવા હતું, એર આવશે. આભાસી ઊંડાઈ મળશે તમને એન એર, એન ગ્લાસ, ઓરિજિનલ. કિંમત મૂકીએ. એર એટલે 1, ગ્લાસ 1.5 અને આ છે 15. હવે 15 નીકળી જાય તો તમને ખબર છે 10 સેન્ટીમીટર આવશે. 1.5 ને તમે 15 કરશો તો છેદમાં 10 જશે ને, એટલે. હવે આ તો સપાટીની ઊંડાઈ મળી તમને. તો એવું કીધું છે પ્રતિબિંબ કેટલું ઉપર દેખાય. ઉપર દેખાવા માટે તમારે આ મેળવવું પડશે, રાઈટ? આને હું H કહી દઉં, આટલું ઉપર દેખાય. ઓકે, તો પ્રતિબિંબ પિન કેટલી ઉપર આવેલી દેખાય, તો પિન, તો અહીંયા હું મેળવું છું ભાઈ H ઇઝ ઇક્વલ ટુ HO માઇનસ HI. કમ્પ્લીટ જુઓ, HO માઇનસ HI, આટલી ઉપર દેખાશે. કિંમત મૂકીએ. HO 15 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર તો 5 સેન્ટીમીટર. ઓકે, તો પિન H બરાબર 5 સેન્ટીમીટર ઉપર આવેલી દેખાશે. ચલો મિત્રો, આમાં જ પૂછેલું છે, જુઓ. સ્લેબના સ્થાન પર આધાર રાખે. જેમ કે હું અહીંયા વસ્તુ રાખું, સ્લેબને થોડુંક ઉપર મૂકી દઉં તો આધાર રાખશે, તો પણ આધાર રાખશે નહીં. ઓકે, સ્વતંત્ર છે. તો તમને આભાસી ઊંડાઈ જે મળે છે એ જ પ્રમાણે મળે. પિન 5 સેન્ટીમીટર જ ઉપર દેખાય. ગેટ ઇટ? તો લખવાનું ભાઈ, આ પરિણામ સ્લેબ ના સ્થાન પર આધાર રાખશે નહીં. હા, પણ સ્લેબને છે ને પેરેલલ, જમીનની તમે જ્યાં પિન રાખી છે એને પેરેલલ લઈ જાઓ, એની સપાટી પેરેલલ હોવી જોઈએ, સમાંતર હોવી જોઈએ. તો બરાબર છે? ઇઝ ધેટ ક્લિયર? તો આઈ થિંક કે તમને આ વિડીયો ગમ્યો હશે અને બધી સમજ પડી ગઈ હશે. તો ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિત્રો, વાત કરી લઈએ સ્ટાન્ડર્ડ 12 માં ચેપ્ટર નંબર 9, એક્સરસાઇઝ 9.17. 2 પાર્ટમાં કામ કરવાનું છે. ઇઝી છે, થોડુંક ધ્યાનથી સમજજો. પહેલા પાર્ટ એની વાત કરીએ. આકૃતિ તમને આપેલી છે, કોઈ ઇશ્યુ નથી. આકૃતિમાં કાચના ફાઈબરમાંથી બનાવેલ 1.68 વક્રી પૂર્ણાંક ધરાવતી પ્રકાશ નળી, એટલે કે ભાઈ આ ઓપ્ટિકલ ફાઈબર, આને કોર કહેવાય. ઓકે, કોર. ચલો, બાજુમાં આકૃતિ દોરું તો કંઈક આવી રીતના થશે. જુઓ, આકૃતિ તમને આપેલી છે, દોરવાની કોઈ જરૂર નથી. આ જે ઓપ્ટિકલ ફાઈબર છે ને, એને નક્કર હોય, પોલાણ વાળો ન હોય. અને આ એની અક્ષ છે.
આ જેને કોર છે, કોર કહેવાય. આ દ્રવ્ય જે દ્રવ્યનું બનેલું છે તે. ઓકે, આ કોર દ્રવ્યનો વક્રી ભવનાંક છે એટલે હું એને કહી દઉં છું N2. ઓકે, અને બહારનું આવરણ ક્લેડિંગ કરેલું હોય, તમને ખબર છે અહીંયા આવરણ ચડાવેલું હોય, જેનો વક્રી ભવનાંક કોરના વક્રી ભવનાંક કરતા ઓછો હોય. યુ નો વેરી વેલ. અને ક્લેડિંગ કહેવાય. ઓકે, તો આ જે ક્લેડિંગનો દ્રવ્ય છે એનો વક્રી ભવનાંક આપણે N1 લઈએ. બરાબર છે. જો બહારની બાજુ 1.44 વક્રી ભવનાંક ધરાવતા દ્રવ્યનું આવરણ, જેને ક્લેડિંગ કહો છો, તો અહીંયા મેં N2 તરીકે લીધું 1.68, જેને તમે કોર કહેશો, અને મેં N1 તરીકે લીધું 1.44, જેને તમે ક્લેડિંગ કહેશો. આટલી વાત ક્લિયર? થિયરી ખબર હશે તો આમાં કોઈ ઇસ્યુ નહીં આવે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપાત કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે. તો જો પૂર્ણ આંતરિક પરાવર્તન અહીંયા છે, બંને માધ્યમોને જુદી પાડતી સપાટી. ઓકે, પ્રકાશનું કિરણ અહીંયાથી આપાત થાય. સમજો ભાઈ, પ્રકાશનું કિરણ અહીંયાથી આપાત થયું. આ થશે આપાત કોણ. હવે પાતળા માધ્યમમાંથી હવામાંથી જાય છે. આ તો હવા છે બહાર, તો હવામાંથી માધ્યમમાં જાય એટલે લંબથી દૂર જાય. પાતળામાંથી ઘટમાં જાય. ગેટ ઇટ? સોરી, લંબ તરફ. આ સપાટીને દોરે લંબ તરફ જશે. રાઈટ? અહીંયા ચલો, આ સીધી સુરેખ સપાટી હોવાથી એને હું લંબ દોરું અહીંયા, તો આપાત કોણ થશે. આ 90 ડિગ્રી થશે આપાત કોણ. આપાત કોણને અંદર પ્રમાણે લઈ લઉં છું. I ડેશ આપેલું છે અને આ છે વક્રીભૂત કોણ. ઓકે, વક્રીભૂત કોણ. આને ફોકસ કરવાનું છે આપણે. પાતળામાંથી ગધમાં જાય એટલે લંબ તરફ, અને તમારો લંબ છે ને, લંબ ભાઈ આ થશે એટલે લંબ તરફ જો પ્રકાશ અંદર ગયો. હવે વાતને સમજીએ. કીધું છે આપાત કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, એટલે જે અહીંયા આપાત થયું છે, જો આ કિરણ, એનું પૂર્ણ આંતરિક પરાવર્તન આ બાજુ થાય. પૂર્ણ આંતરિક પરાવર્તન તે માટે જરૂરી આપાત કોણના નળીની અક્ષ સાથેનો કોણનો વિસ્તાર એટલે કે રેન્જ. ફરીથી, આપાત કિરણનો નળીની અક્ષ, તો આને કહેવાય નળીની અક્ષ, અને આને કહેવાય આપાત કિરણ. ઓકે, આપાત કિરણ. ઓકે, આ જે આપાત કોણ છે એ મેળવવાનો છે. I કેટલો હોવો જોઈએ, I ની રેન્જ મેળવવાની છે, કેટલેથી કેટલે સુધીનો હોવો જોઈએ. બરાબર છે. હવે પહેલા તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તો જો અહીંયા જે I ડેશ કોણ આપાત થાય છે ક્રાંતિ કોણ કરતા વધારે હોવો જોઈએ, જે તમે જાણો છો પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત. તો પૂર્ણ આંતરિક પરાવર્તન, પૂર્ણ આંતરિક પરાવર્તન માટે તમે શું લખશો? સર, I ડેશ ગ્રેટર ધેન ક્રાંતિકોણ. ક્રાંતિકોણને તમે IC કહો છો, અથવા તો ખાલી C પણ કહી શકાય. ગેટ ઇટ? ઓકે, યાદ કરો તો તમે આ માધ્યમ પાણીનું લીધું હતું, ઉપર હવા લીધી હતી, તો અહીંયાથી આમ આપાત કરતા આ ખૂણો ક્રાંતિકોણ થઈ જતો, તમે મેળવતા sin C બરાબર 1/n. આ માધ્યમ N હતું, આ માધ્યમ હવા હતું, એટલે આ 1 કરી દેતા. બરાબર છે. તો ધારો કે હું આને N1 ને આને N2 કહું, તો તમે અહીંયા લખશો N1/N2. ઓકે, ક્લિયર? તો સેમ ટુ સેમ જુઓ, અહીંયા એવું જ આવશે. ક્રાંતિ કોણ મેળવીએ, અને અત્યારે ઇક્વેશન 1 આપીએ. ઓકે, ક્રાંતિ કોણ મેળવીએ તો અહીંયા હું સીધું લખું છું sin IC. ઓકે, N2 ઉપર N1. ઓકે, જે માધ્યમમાં પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તે માધ્યમનો વક્રી પૂર્ણાંક છેદમાં આવે. બહારનું માધ્યમ N1 આવશે, હવા નથી, જો ક્લેડિંગ છે. બરાબર છે. ચલો, IC ને તમે કરતા બનાવશો તો અહીંયા તમારી પાસે આવશે sin ઇન્વર્સ N1/N2. N1 કેટલા છે ભાઈ? 1.44. N2 1.68. આનું કેલ્ક્યુલેશન કરશો તો sin ઇન્વર્સ 0.8571 આન્સર આવશે. અને નેચરલ સાઇન 10 ન લેતા નેચરલ સાઇન પરથી મેળવશો તો IC આવશે નિયરલી ઇક્વલ ટુ 59 ડિગ્રી. હવે જરાક આને સમજી લો ભાઈ. ઓકે, ઇક્વેશન 1 પરથી તમે શું લખો? ઇક્વેશન 1. તો તમને ક્રાંતિ કોણ મળી ગયો, તો તમને કીધું છે આપાત કોણની વેલ્યુ 59 ડિગ્રી કરતા વધારે હોવી જોઈએ. જો અહીંયા ગ્રીન કલર આકૃતિમાં જો આપાત થાય છે કોણ
59 ડિગ્રી કરતા વધારે હોવો જોઈએ. ગેટ ઇટ? હવે એ જ આકૃતિને ધ્યાનમાં લ્યો, એ જ આકૃતિને, તો તમે ત્રિકોણ બને જો, કાટકોણ ત્રિકોણ, તો મને કહો આર પ્લસ આઈ ડેશ પ્લસ 90, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. ઓકે, આઈ ડેશ ની જગ્યાએ શું લખાય? તો 90 માઇનસ આર. ગેટ ધીસ? તો અહીંયા આઈ ડેશ ની જગ્યા આવશે 90 માઇનસ આર ગ્રેટર ધેન 59 ડિગ્રી. ચલો, આર પહેલી બાજુ જશે તો અહીંયા 90 માઇનસ 51 એટલે 31 ડિગ્રી ગ્રેટર ધેન આર. આનો મિનિંગ એવો થાય ભાઈ કે આપાત કોણ છે આર, સોરી વક્રીભૂત કોણ છે, એની વેલ્યુ 31 કરતા ઓછી હોવી જોઈએ. 31 કરતા ઓછી. ચાલો, આ બંને માધ્યમને આ દોરેલો લંબ, તમને ખબર છે પ્રકાશનું કિરણ આપાત થાય તેનું વક્રીભવન થાય. આપાત કોણ વધે તો વક્રીભૂત કોણે વધે, આપાત કોણ ઘટે તો વક્રીભૂત કોણે ઘટે. ઇઝ ધેટ ક્લિયર? સમજો વાત. તો એનો અર્થ કે વક્રીભૂત કોણ 31 ડિગ્રી કરતા ઓછો ગમે તે હોવો જોઈએ, હે ને? ત્યાં સુધી કોઈ ઇસ્યુ નથી, કેમ કે ક્રાંતિ કોણ 59 કરતા વધારે હોવો જોઈએ, પણ વક્રીભૂત કોણ 31 કરતા ઓછો કોઈ પણ હોય. તો મને કહો આર મેક્સિમમ કેટલું હોય? આર મેક્સિમમ નિયરલી ઇક્વલ ટુ 31. આ મેક્સિમમ આટલું રાખી. આની કરતા જો વક્રીભૂત કોણ વધ્યો તો પૂર્ણ આંતરિક પરાવર્તન નહીં થાય. કેમ નહીં થાય? તો જે આર છે એ ધારો કે તમે 45 કરી નાખ્યો, પેલો 59 હોવો જોઈએ, આ તો 90 તો છે જ. જેમ કે આર તમે 45 લીધું, કાટકોણ ત્રિકોણ જુઓ, આર તો ઓકે, ચલો પેલો તો 90 છે જ, અને પ્લસ આઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ 180. તો આઈ ડેશ મેળવો તો 180 માંથી 90 જાય તો આ 90 આવશે, 90 માઇનસ 45 એટલે 45. એનો કે આઈ ડેશ 45 થઈ ગયો. જુઓ ક્યારે આર ની વેલ્યુ તમે કેટલી વધારી, આર ની વેલ્યુ તમે 31 કરતા વધારે 45 રાખી, તો આઈ ડેશ 45 મળ્યો. હવે જો આઈ ડેશ છે ને, આઈ ડેશ સમજો, અહીંયા આઈ ડેશ 59 છે, 59 તો પૂર્ણાંતરિક, તો આમાં તો પૂર્ણાંતરિક પરાવર્તન થાય ને, એટલે નક્કી થયું ભાઈ આર ની વેલ્યુ 31 કરતા વધુ ન હોવું જોઈએ, વધુમાં વધુ આટલી હોવી જોઈએ અહીંયા સુધી. ચલો, હવે આપણે સ્નેલનો નિયમ વાપરીએ. પૂર્ણાંતરિક પરાવર્તન થાય છે સ્નેલનો નિયમ. આપાત કોણ મેળવવાનું છે તો અહીંયા બિંદુએ સ્નેલનો નિયમ વાપરીએ શરૂઆતમાં. ઓકે, આકૃતિને ધ્યાનમાં લેવું હોય તો આ બિંદુને તમે પી કહો, તો પી બિંદુ પાસે હું લખું છું. બરાબર છે? બરાબર છે? યસ સર. તો જોજો પી બિંદુ પાસે સ્નેલના નિયમ મુજબ, ચલો હવામાંથી કિરણ આવે છે એટલે અહીંયા આવે એને એર સાઇન આપાત કોણ. હવે તમને ખબર છે તમે વક્રીભૂત કોણ મેક્સિમમ લીધો તો આપાત કોણ એ મેક્સિમમ થાય, સાઇન આઈ મેક્સિમમ અહીંયા આપાત થાય છે, મેક્સિમમ લઈ લીધો 0 થી. જાય છે કોરના દ્રવ્યમાં, એટલે કોર દ્રવ્યનો વક્રીભવનાંક n2 છે, જે આવશે સાઇન આર મેક્સિમમ. ભાઈ સિમ્પલ છે, આપાત કોણ વધે તો વક્રીભૂત કોણ વધે, આપાત કોણ ઘટે તો વક્રીભૂત કોણ ઘટે. ગેટ ઇટ? ચાલો વાત કરીએ. એર તો 1 થશે આનો વક્રીભવનાંક, અહીંયા આવશે સાઇન આઈ મેક્સિમમ n2 યુ નો 1.68, સાઇન આર મેક્સિમમ ધેટ ઇઝ 31. ચાલો અહીંયા 1.68 અને સાઇન 31 એટલે આવશે 0.5150. ચાલો આ તમે કિંમત સામેની મેળવશો ને તો આ કિંમત આવે છે 0.8652. એટલે હું અહીંયા આઈ મેક્સિમમ છે ને બદલે સાઇન ઇન્વર્સ 0.8652. તો આઈ મેક્સિમમ ઇઝ નિયરલી ઇક્વલ ટુ 60 ડિગ્રી આવે છે. તો વધુમાં વધુ આપાત કોણ આટલો હોય, વધુમાં વધુ, એની કરતા ઓછો હોય તો રેન્જ શું આવી? તો આપાત કોણ આઈ ની રેન્જ. ઓકે, આપાત કોણની રેન્જ. આપાત કોણ લખો ભાઈ, આપાત કોણની રેન્જ અથવા તો વિસ્તાર કેટલો હોવો જોઈએ? 0 થી 60 ડિગ્રી. રેડી? ક્લિયર? ઓકે, ચાલો હજી આનો બી પાર્ટ બાકી છે, તો આપણે જઈએ છીએ બી પાર્ટ તરફ. પાર્ટ બી. ચલો મિત્રો, બીજો સેશન જો પાઇપની બહારની બાજુનું આવરણ
ન કરવામાં આવે એટલે કે બહારની બાજુ સીધી હવા છે, લેટ્સ સી, નો પ્રોબ્લેમ. બહારની બાજુ આવરણ કરવામાં ન આવે તો થોડીક આકૃતિ દોરીને સમજાવું એટલે તમને થોડીક મજા આવશે હે. ભાઈ આ છે કોર ને, કોર ન કરવો યાદ રાખજો. બહાર કોઈ ક્લેડિંગ નથી, આ થશે ઓપ્ટિકલ ફાઈબરની અક્ષ. ઓકે, ચાલો, અને અક્ષ પણ કહી શકો અને બે સપાટી, જેમ કે હવા છે પછી સીધું બીજું માધ્યમ આવી ગયું. આ માધ્યમનો વક્રીભવનાંક તમે લ્યો છો 1.68. બહારનું માધ્યમ હવે તમારા માટે થઈ ગયું હવા, તમે એન એર પણ કહી શકો છો. તો હવે આ આપાત કોણ, તમારો આન્સર જણાવો, આપાત કોણની રેન્જ કેટલી થાય? ઓકે, સેમ શેડ્યુલ છે ભાઈ. ચાલો, લંબ અક્ષ થશે તો લંબથી દૂર જશે. સપાટી સુરેખ હોવાથી હું આવી રીતના લંબ દોરી શકું. લંબ સાથે બનાવેલ ખૂણો અહીંયા આપાત કોણ. આપાત કોણ તમે અહીંયા ક્રાંતિ કોણ કહો છો અને તમે આર કહો છો. નવી સિચ્યુએશન છે એટલે તમે ડેશ 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 સિમ્બોલ આપી શકો છો. ડેશ 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 બીજી પરિસ્થિતિ છે એટલે. ગેટ ઇટ? ચલો, તો પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત, પૂર્ણ આંતરિક પરાવર્તન માટે આપાત કોણ અહીંયા જુઓ, આઈસી ડેશ. ઓકે, અહીંયા આપાત થાય છે ને, એનું મૂલ્ય, સોરી, અહીંયા આઈ ડેશ લઈ લઈએ છીએ આપણે. ચલો, અહીંયા છે ને, અહીંયા આઈ લઈ લેજો ભાઈ, આઈ. ઓકે, જસ્ટ આઈ ડેશ લેજો અહીંયા. તો આપાત કોણનું મૂલ્ય છે, આપાત કોણનું મૂલ્ય અહીંયા જો, અહીંયાથી પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટે આ જે કોણ છે આઈ ડેશ, ક્લિયર? આઈ ડેશ 0 કહો, કોઈ ફરક પડતો નથી, બરાબર? ચલો, આઈ ડેશ 0. ક્રાંતિકોણનું મૂલ્ય, ક્રાંતિકોણ આઈ ડેશ 0 નું મૂલ્ય ક્રાંતિકોણ કરતા વધારે હોવું જોઈએ. ચલો, તો પૂર્ણાંતરિક પરાવર્તન એટલે અહીંયાથી જુઓ, પૂર્ણાંતરિક પરાવર્તન આ થવા માટે અહીંયા જે આપાત કોણ છે I0 ડેશ, એની વેલ્યુ I0 ડેશ ની વેલ્યુ ક્રાંતિકોણ કરતા વધારે હોવી જોઈએ. આ શરત તમને ખબર છે. આને આપો ઇક્વેશન નંબર 1. બરાબર છે? યસ સર. ચલો, ક્રાંતિકોણ સિસ્ટમ માટે મેળવીએ IC ઇઝ ઇક્વલ ટુ અહીંયા N2, આજ માધ્યમમાં પરાવર્તન થાય, 12 હવા થઈ ગયો એટલે 1. અને IC ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ અહીંયા આવશે 1 છેદમાં આવશે 1.68, રાઈટ? ચલો, આનું કેલ્ક્યુલેશન કરો તો અહીંયા સાઇન ઇનવર્સ આવશે 0.5952, એટલે ક્રાંતિકોણ મિત્રો આવશે 36.5 ડિગ્રી. સમજો. ઓકે, ક્રાંતિકોણ. ઇક્વેશન 1 જુઓ, ઇક્વેશન 1 પરથી જુઓ તો ભાઈ ક્રાંતિકોણ 36.5 છે, તો આપાત કોણનું મૂલ્ય એટલે કે I0 ડેશ નું મૂલ્ય 36.5 ડિગ્રી કરતા વધારે હોવું જોઈએ. ફરી પાછો કાટકોણ ત્રિકોણ, આગળનો પ્રશ્ન ગણેલો છે બેઠો, ખાલી તમારે N1 છે એ હવા લેવાનું છે. અહીંયા તમે લખશો તો R ડેશ પ્લસ I0 ડેશ પ્લસ 90 ઇઝ ઇક્વલ ટુ 180. ધેન આપણે અહીંયા I0 ડેશ મેળવીએ, I0 ડેશ ઇઝ ઇક્વલ ટુ 90 માઇનસ R ડેશ. તો અહીંયા લખીએ 90 માઇનસ R ડેશ 36.5 ડિગ્રી. તો R ડેશ મેળવીએ તો 90 માઇનસ 36.5 એટલે એ આવશે 53.5. યસ, અહીંયા આવશે R ડેશ. તેનો અર્થ કે R ડેશ ની વેલ્યુ 53.5 કરતા ઓછી હોવી જોઈએ. તો મને કહો R ડેશ મેક્સિમમ કેટલો હોવો જોઈએ? મેક્સિમમ નિયરલી ઇક્વલ ટુ 53.5 ડિગ્રી. આની કરતા ઓછો હોય પણ મેક્સિમમ આટલો. હવે તમને ખબર છે ભાઈ વક્રીભૂત કોણ ક્યારે વધે? તો આપાત કોણ વધ્યો હોય તો આપાત કોણને તમે I ડેશ કીધું છે, હે ને? તો સ્નેલનો નિયમ વાપરીએ. ચલો, અહીંયા જે આપાત થાય છે બિંદુને પસંદ કરીએ. અહીંયા આ બિંદુને હું Q કહું છું, Q બિંદુ.
તો ક્યુ બિંદુ પાસે સ્નેલ ના નિયમ મુજબ, ચલો હવા એટલે એર, સાઇન, આપાત કોણ પણ મેક્સિમમ, કેમ કે વક્રીભૂત કોણ આપણે મેક્સિમમ લીધો છે n2, સાઇન આર ડેશ મેક્સિમમ, n1 એટલે 1, અહીંયા આવશે સાઇન આઈ મેક્સિમમ. ઓકે, ચલો આ બીજો કિસ્સો છે, આઈ ડેશ મેક્સિમમ કહી દો. આ બાજુ n2 1.68 સાઇન આર ડેશ મેક્સિમમ 53.5, 1.68 સાઇન 53.5, 0.8039. ઓકે, આ બંનેનું કેલ્ક્યુલેશન કરો તો અહીંયા આવશે આઈ ડેશ મેક્સિમમ સાઇન ઇનવર્સ 1.35. તમને ખબર છે સાઇનની મેક્સિમમ કિંમત 1 હોય, એનો મિનિંગ એવો થયો મેક્સિમમ 1 હોય તો આ મેક્સિમમ વેલ્યુ 90 ડિગ્રી આવે. તો રેન્જ મળી ગઈ તમે આપાત કોણની રેન્જ. ઓકે, આપાત કોણ તમે લખો છો આઈ ડેશ ની રેન્જ, રેન્જ આવે 0 થી 0 ડિગ્રી થી 90 ડિગ્રી. આનો મિનિંગ કે કોઈ પણ કોણે તમે પ્રકાશ આપાત કરો તો અંદર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. ઓકે, એટલે કે કોઈ પણ આપાત કોણે આપાત થતા પ્રકાશ કિરણ માટે ઓપ્ટિકલ ફાઈબર માં પૂર્ણ આંતરિક પરાવર્તન જોવા મળે છે. ચાલો રેડી છે, વાત ક્લિયર? તો આઈ થિંક કે તમને દાખલામાં સમજ પડી ગઈ છે. ફરી પાછા આવા નવા પ્રશ્નો સાથે નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. તો પૂર્ણાંતરિક પરાવર્તન એટલે અહીંયાથી જુઓ, પૂર્ણાંતરિક પરાવર્તન થવા માટે અહીંયા જે આપાત કોણ છે I0 ડેશ, એની વેલ્યુ I0 ડેશ ની વેલ્યુ ક્રાંતિ કોણ કરતા વધારે હોવી જોઈએ. આ શરત તમને ખબર છે. આને આપો ઇક્વેશન નંબર 1. બરાબર છે? યસ સર. ચાલો ક્રાંતિ કોણ સિસ્ટમ માટે મેળવીએ IC ઇઝ ઇક્વલ ટુ અહીંયા N2 આજ માધ્યમમાં પરિવર્તન થાય, 12 હવા થઈ ગયો એટલે 1. અને IC ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ અહીંયા આવશે 1 છેદમાં આવશે 1.68. રાઈટ? ચાલો આનું કેલ્ક્યુલેશન કરો તો અહીંયા સાઇન ઇનવર્સ આવશે 0.5952, એટલે ક્રાંતિ કોણ મિત્રો આવશે 36.5 ડિગ્રી. સમજો. ઓકે, ક્રાંતિ કોણ. ઇક્વેશન 1 જુઓ, ઇક્વેશન 1 પરથી જુઓ તો ભાઈ ક્રાંતિ કોણ 36.5 છે, તો આપાત કોણનું મૂલ્ય એટલે કે I0 ડેશ નું મૂલ્ય 36.5 ડિગ્રી કરતા વધારે હોવું જોઈએ. ફરી પાછો કાટકોણ ત્રિકોણ, આગળનો પ્રશ્ન ગણેલો છે બેઠો, ખાલી તમારે N1 છે એ હવા લેવાનું છે. અહીંયા તમે લખશો તો R ડેશ પ્લસ I0 ડેશ પ્લસ 90 ઇઝ ઇક્વલ ટુ 180. ધેન આપણે અહીંયા I0 ડેશ મેળવીએ, I0 ડેશ ઇઝ ઇક્વલ ટુ 90 માઇનસ R ડેશ. તો અહીંયા લખીએ 90 માઇનસ R ડેશ 36.5 ડિગ્રી. તો R ડેશ મેળવીએ તો 90 માઇનસ 36.5 એટલે એ આવશે 53.5. યસ, અહીંયા આવશે R ડેશ. તેનો અર્થ કે R ડેશ ની વેલ્યુ 53.5 કરતા ઓછી હોવી જોઈએ. તો મને કહો R ડેશ મેક્સિમમ કેટલો હોવો જોઈએ? મેક્સિમમ નિયરલી ઇક્વલ ટુ 53.5 ડિગ્રી. આની કરતા ઓછો હોય પણ મેક્સિમમ આટલો. હવે તમને ખબર છે ભાઈ વક્રીભૂત કોણ ક્યારે વધે? તો આપાત કોણ વધ્યો હોય તો આપાત કોણને તમે I ડેશ કીધું છે, હે તો સ્નેલનો નિયમ વાપરીએ. ચલો અહીંયા જે આપાત થાય છે બિંદુને પસંદ કરીએ. અહીંયા આ બિંદુને હું ક્યુ કહું છું, ક્યુ બિંદુ એ. તો ક્યુ બિંદુ પાસે સ્નેલ ના નિયમ
મુજબ. ચલો હવા એટલે એર, સાઇન. આપાત કોણ પણ મેક્સિમમ, કેમ કે વક્રીભૂત કોણ આપણે મેક્સિમમ લીધો છે n2, સાઇન આર ડેશ મેક્સિમમ. n1 એટલે 1, અહીંયા આવશે સાઇન આઈ મેક્સિમમ. ઓકે, ચલો આ બીજો કિસ્સો છે, આઈ ડેશ મેક્સિમમ કહી દો. આ બાજુ n2 1.68 સાઇન આર ડેશ મેક્સિમમ 53.5, 1.68 સાઇન 53.5, 0.8039. ઓકે, આ બંનેનું કેલ્ક્યુલેશન કરો તો અહીંયા આવશે આઈ ડેશ મેક્સિમમ સાઇન ઇનવર્સ 1.35. તમને ખબર છે સાઇનની મેક્સિમમ કિંમત 1 હોય, એનો મિનિંગ એવો થયો મેક્સિમમ 1 હોય તો આ મેક્સિમમ વેલ્યુ 90 ડિગ્રી આવે. તો રેન્જ મળી ગઈ તમે આપાત કોણની રેન્જ. ઓકે, આપાત કોણ તમે લખો છો આઈ ડેશ ની રેન્જ. રેન્જ આવે 0 થી 0 ડિગ્રી થી 90 ડિગ્રી. આનો મિનિંગ કે કોઈ પણ કોણે તમે પ્રકાશ આપાત કરો તો અંદર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. ઓકે, એટલે કે કોઈ પણ આપાત કોણે આપાત થતા પ્રકાશ કિરણ માટે ઓપ્ટિકલ ફાઈબર માં પૂર્ણાંતરિક પરાવર્તન જોવા મળે છે. ચાલો, રેડી છે વાત? ક્લિયર? તો આઈ થિંક કે તમને દાખલામાં સમજ પડી ગઈ છે. ફરી પાછા આવા નવા પ્રશ્નો સાથે નવા વિડીયો સાથે મળશું.